ગઈકાલે સવાલ ઉઠાવ્યો, આજે કચરાનો ઢગલો જવાબ આપી રહ્યો છે. જૂના ડીસા જાગશે ક્યારે? આ રસ્તો બચાવવો હશે તો હવે આખા ગામે અવાજ ઉઠાવવો પડશે. ગઈકાલે પોલીસ પાવર ન્યૂઝે અવાજ ઉઠાવ્યો. અમે દ્રશ્યો બતાવ્યા, અમે સમસ્યા બતાવી, અમે જવાબદાર તંત્રને અપીલ કરી અને અમને આશા હતી કે હવે કંઈક બદલાશે. પરંતુ આજે જે વિડીયો અમારી પાસે આવ્યા છે એ એક અત્યંત ગંભીર સવાલ ઊભો કરે છે. શું કોઈને હવે કોઈ ફરક જ પડતો નથી? એક જાગૃત નાગરિક દ્વારા પોલીસ પાવર ન્યૂઝને મોકલવામાં આવેલા વિડીયોમાં આ વિસ્તારમાં ફરી કચરો ઠાલવાતો હોવાનું જોવા મળી રહ્યું છે. ક્યાંક ગાદલા ગોદડા, ક્યાંક કચરાના ઢગલા તો ક્યાંક મૃત ઢોરના અવશેષો. સ્થાનિકોની ફરિયાદ મુજબ પરિસ્થિતિ એવી બની રહી છે કે દુર્ગંધના કારણે આ માર્ગ પરથી પસાર થવું પણ મુશ્કેલ બનતું જાય છે. અને આજે પોલીસ પાવર ન્યૂઝ એક જ સવાલ પૂછે છે, આ કચરો આવે છે ક્યાંથી? શું આ કચરાનો નિકાલ કોઈ સ્થાનિક વ્યવસ્થાના ભાગરૂપે અહીં થઈ રહ્યો છે કે પછી બહારથી કોઈ લોકો કચરો લાવીને અહીં ગેરરીતિ ઠાલવી રહ્યા છે? આ સવાલોની સત્તાવાર તપાસ થવી અત્યંત જરૂરી છે, કારણ કે પુરાવા વગર કોઈ વ્યક્તિ, સંસ્થા કે ગ્રામ પંચાયતને જવાબદાર ઠેરવવાનો અમારો હેતુ નથી. પરંતુ આંખ સામે વધતો કચરો જોઈને સવાલ ન પૂછવો એ પણ જનહિતની પત્રકારિતા નથી. જૂના ડીસા માટે માત્ર આ કચરાનો પ્રશ્ન નથી. આ રસ્તો માત્ર ડીસાથી જૂના ડીસા જવાનો સામાન્ય રસ્તો નથી. આ માર્ગ સાથે આસ્થા જોડાયેલી છે, શિક્ષણ જોડાયેલું છે, અંતિમ યાત્રાની સંવેદના જોડાયેલી છે અને જૂના ડીસાની કુદરતી ઓળખ જોડાયેલી છે. આ વિસ્તારમાં આવેલું શ્રી સિદ્ધાંબિકા માતાજીનું પવિત્ર મંદિર અને શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે. સામે આવેલું શ્રી વડવેશ્વર મહાદેવજીનું મંદિર શ્રાવણ સહિત ધાર્મિક પ્રસંગોએ ભક્તોની આસ્થાથી ધબકે છે. આ જ માર્ગ સતરા શહીદ દરગાહ અને સતરા શહીદ કબ્રસ્તાન તરફ જાય છે. શાંતિધામ ખાતે અંતિમ સંસ્કાર માટે જતા પરિવારો માટે પણ આ મહત્વનો માર્ગ છે અને રોજિંદા અભ્યાસ માટે અવરજવર કરતા વિદ્યાર્થીઓ પણ આ જ રસ્તાનો ઉપયોગ કરે છે. તો સવાલ છે, આસ્થા તરફ જતા રસ્તાની ઓળખ શું? હવે કચરાના ઢગલા અને દુર્ગંધ બનશે? મંદિર તરફ જતો શ્રદ્ધાળુ, કબ્રસ્તાન તરફ જતો પરિવાર, શાંતિધામ તરફ જતી અંતિમ યાત્રા, શાળાએ કોલેજે જતો વિદ્યાર્થી, શું દરેકને હવે આ ગંદકીને દુર્ગંધ વચ્ચેથી પસાર થવાનું રહેશે? આજે નહીં રોકાય તો આવતીકાલે મોડું પડી શકે છે. આ વિસ્તારને કુદરતે ઘણું આપ્યું છે. હરિયાળી, વૃક્ષો, કુદરતી ભેખડો, પશુ પક્ષીઓનું આશ્રયસ્થાન, મોર, નીલગાય, પોપટ, કબૂતર, ચકલી સહિતની જીવસૃષ્ટિ માટે આ વિસ્તાર કુદરતી ઘર સમાન છે. પરંતુ આજે જો અહીં કચરો, ગાદલા, ગોદડા અને મૃત પશુઓના અવશેષો સતત ઠલવાશા રહેશે તો પ્રશ્ન માત્ર સુંદરતા બગડવાનો નથી. પ્રશ્ન છે પર્યાવરણનો, પ્રશ્ન છે દુર્ગંધનો, પ્રશ્ન છે જાહેર સ્વચ્છતાનો, પ્રશ્ન છે જીવસૃષ્ટિના આશ્રયનો અને સૌથી મોટો પ્રશ્ન છે આ વિસ્તારના ભવિષ્યનો. એક દિવસમાં ડમ્પિંગ સાઇટ ઊભી થતી નથી. પહેલાં થોડો કચરો આવે છે, પછી બીજો કોઈ ત્યાં કચરો રાખે છે, પછી લોકોને લાગે છે કે અહીં તો કચરો નાખી શકાય છે અને ધીમે ધીમે સુંદર વિસ્તારની ઓળખ જ બદલાઈ જાય છે. આજે જે માત્ર ઢગલો દેખાય છે તે આવતીકાલે કાયમી ડમ્પિંગ સાઇટ ન બની જાય એ માટે આજે જાગવું જ પડશે. પોલીસ પાવર ન્યૂઝનો સીધો સવાલ, આ વિસ્તાર કચરો ઠાલવવા માટે અધિકૃત સ્થળ છે કે નહીં? જો નથી તો અહીં કચરો કોણ ઠાલવી રહ્યું છે? મૃત ઢોરના અવશેષો અહીં કોણ મૂકી જાય છે? ગાદલા, ગોદડા અને અન્ય કચરો ક્યાંથી આવી રહ્યો છે? આ પ્રવૃત્તિ રોકવાની જવાબદારી કોની છે? અને ગઈકાલે મુદ્દો જાહેરમાં આવ્યા પછી પણ આજે ફરી આવા દ્રશ્યો કેમ જોવા મળી રહ્યા છે? આ સવાલોના જવાબ જૂના ડીસાની જનતાને મળવા જોઈએ. હવે અપીલ માત્ર તંત્રને નહીં, આખા જૂના ડીસાને છે. જૂના ડીસાના વકીલો, યુવાનો, માતાઓ, બહેનો, વેપારીઓ, વિદ્યાર્થીઓ, સામાજિક આગેવાનો, ધાર્મિક સંસ્થાઓ અને દરેક જાગૃત નાગરિકને પોલીસ પાવર ન્યૂઝની અપીલ છે. આ વિસ્તાર તમારો છે, આ રસ્તો તમારો છે, આ ધરોહર તમારી છે. પોલીસ પાવર ન્યૂઝની જવાબદારી છે કે જે સત્ય અને સમસ્યા અમારી સામે આવે તે તમને બતાવીએ. અમે કેમેરો લઈને દ્રશ્યો બતાવી શકીએ છીએ, અમે સવાલ ઉઠાવી શકીએ છીએ, અમે જવાબદાર તંત્ર સુધી લોકોનો અવાજ પહોંચાડી શકીએ છીએ. પરંતુ પોતાના ગામને બચાવવાની સૌથી મોટી શક્તિ આખરે ગામના લોકોની જ છે. જો સ્થિતિમાં સુધારો ન થાય તો ગ્રામજનો કાયદેસર અને શાંતિપૂર્ણ રીતે એકત્ર થઈ ગ્રામ પંચાયત તથા સંબંધિત અધિકારીઓ સમક્ષ લેખિત રજૂઆત કરે, સ્થળની તપાસ કરે અને કચરો દૂર કરવાની સમયબદ્ધ કાર્યવાહી માંગે. જરૂર પડે તો શાંતિપૂર્ણ લોકશાહી રીતે સામૂહિક અવાજ ઉઠાવો. કારણ કે આજે મૌન રહેશો તો કાલે કચરાનો બીજો ઢગલો આવશે, પછી ત્રીજો આવશે અને એક દિવસ આપણે જ પૂછતા રહી જઈશું, આ સુંદર વિસ્તાર ડમ્પિંગ સાઇટ ક્યારે બની ગયો? ગ્રામ પંચાયત અને સંબંધિત તંત્રને અપીલ,
પોલીસ પાવર ન્યૂઝ કોઈ પૂર્વગ્રહ સાથે કોઈને દોષી ઠેરવતું નથી, પરંતુ સ્થિતિની ગંભીરતા જોતા અમારી સ્પષ્ટ અપીલ છે કે સ્થળનું તાત્કાલિક નિરીક્ષણ કરવામાં આવે, કચરો અને મૃત પશુઓના અવશેષોનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવે, આ વિસ્તાર અધિકૃત ડમ્પિંગ સ્થળ છે કે નહીં તેની સ્પષ્ટતા કરવામાં આવે, કચરો ક્યાંથી આવે છે તેની તપાસ કરવામાં આવે, જરૂર હોય ત્યાં ચેતવણી બોર્ડ, દેખરેખ અથવા અન્ય અસરકારક વ્યવસ્થા કરવામાં આવે અને ફરી કોઈ અહીં કચરો ઠાલવી ન શકે તેવી કાયમી વ્યવસ્થા ઊભી કરવામાં આવે. કારણ કે માત્ર આજે કચરો ઉપાડી લેવાથી સમસ્યા પૂરી નહીં થાય, કચરો ફરી અહીં ન આવે એ વ્યવસ્થા સાચો ઉકેલ છે. જૂના ડીસા, હવે નિર્ણય તમારે કરવાનો છે. આજે વાત માત્ર કચરાના એક ઢગલાની નથી, વાત તમારા ગામની ઓળખની છે, વાત તમારા બાળકોના આવતીકાલની છે, વાત તમારી આસ્થાની છે, વાત તમારા પર્યાવરણની છે અને વાત તમારી ધરોહરની છે. શ્રી સિદ્ધંબિકા માતાજીનું મંદિર, શ્રી વડવેશ્વર મહાદેવજીનું મંદિર, સતરા શહીદ દરગાહ અને કબ્રસ્તાન, શાંતિધામ, વિદ્યાર્થીઓનો માર્ગ અને આ વિસ્તારની અમૂલ્ય કુદરતી સંપત્તિ, આ બધાની વચ્ચે કાયમી ડમ્પિંગ સાઇટ જૂના ડીસાની ઓળખ ન બનવી જોઈએ. પોલીસ પાવર ન્યૂઝે ગઈકાલે પણ સવાલ ઉઠાવ્યો હતો, આજે ફરી ઉઠાવી રહ્યું છે અને જનહિતનો આ પ્રશ્ન ઉકેલાય ત્યાં સુધી જવાબદાર પત્રકારિતાના દાયરામાં રહીને સવાલ પૂછતું રહેશે. કારણ કે અમે માત્ર સમાચાર બતાવતા નથી, સમાજને તેની સમસ્યા પ્રત્યે જાગૃત કરવી એ પણ અમારી જવાબદારી છે. જૂના ડીસા જાગશે, જૂના ડીસા એક થશે તો આ વિસ્તાર ચોક્કસ બચશે. મૌન નહીં, કાયદેસર, શાંતિપૂર્ણ અને સામૂહિક અવાજ જરૂરી છે. આવો આજે જ નક્કી કરીએ, અમારે કચરો નહીં, કુદરતી વાતાવરણ નહીં, સ્વચ્છતા જોઈએ. અમારે ડમ્પિંગ સાઇટ નહીં, સ્વચ્છ જૂના ડીસા જોઈએ. હું મેઘા અગ્રાવત, ગુજરાત સ્ટેટ બ્યુરો ચીફ, પોલીસ પાવર ન્યૂઝ. જય હિન્દ, જય ભારત.